ના ને માંડ ઉઠીને એમ કે પણ તમે આવડા મોટા હટતો ઓલે જો મિત્રો કોઈ નત કરતી આ સિદ્ધિકા શું કરસ? કસરત કરાવડાવું જો પપ્પાને ડોક્ટર આવ્યા તા મેં ના કીધું ખરે અરે રા અરે મને ફ્રેન્ડ સ્ટેટમેન્ટ બાબા ના ના તમને વાહ સરકારી વાહ. હર મહાદેવ જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો ક્યાં નાચો મે? વાગોમાંથી છે સવારના 7:30. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. 2000 years later. સિદ્ધિકા શું કરસ? કસરત કરાવડાવું જો પપ્પાને ડોક્ટર આવ્યા તા મેં ના કીધું હાથ દુખે તી હે ને ડોક્ટરે કીધું કે આમ હાથમાં હે ને 10 મિનિટ સુધી પમ્પિંગ કરવાનું છે. તી પમ્પિંગ કરી દો. अच्छा हमको सिखा रिया है. કેવો ઓકવર્ડ લાગે નહીં મિત્રો પમ્પિંગ વર્ડ. જો તમારા પપ્પાને પણ કઈ આવી તકલીફ હોય હાથની તો તમે પમ્પિંગ કરી દેજો. देख तो कैसे शर्मा रहा है. The next day. મહાદેવ કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ને મસ્ત મજાનું થઈ ગયું છે આપણું બીજા દિવસનું મોર્નિંગ રૂટીન ચાલુ થઈ ગયેલું હતું. આપણે મસ્ત મજાના એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. જવાનું છે વાડીએ કારણ કે એક કામ છે તો ત્યાં જઈને તમને મળાવું. A few inches later. ચાલો મિત્રો આપણે આવી ગયા છે વાડી અને મેં કીધું તો તમને કામ હે તો ચણા વઢાઈ છે. તમે જઈ શકો છો અહીંયા પપ્પા. આ શું હે પપ્પા? ડુંગળિયું જોઈ રહ્યા બધા. આ બધા ચણા વાઢે અને ભેગા હે ને ઓલા સફેદ કલરના મહેમાન હે ને એ ચણા વાઢે. તો ટુ બી કન્ટિન્યુ. જોઈ લે શાંતિમાં પાછા લઈ લીધા તમને તો. આમ જો તો ખરી કેવા ખરે હે ચણા. અરે બહુ ખરે છે પણ બહુ ખરે. અરે રા અરે મને ફ્રેન્ડ સ્ટેટમેન્ટ બાબા ના ના તમને ફેમસ કરે ને તમારે લીધે તો મારું હાલે હે. તો મારા તો ઉતાર્યા જાય છે તું. તમે આવો તો ઉતારું. સાચી વાત છે. તમે હવે આવવાના જ છો વાડીએ કામ કરવા તો ઉતાર્યા રાખવાના. ચાલો મિત્રો વાડીએ શિરામણ કરવા. રોટલી દહીં ને બટેટાનું શાક ને મને ને પપ્પાને લઈ ગઈ ભૂખ. તો શિરામણ વાડીની ભાષા શિરામણ. રામ 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 સીતારામ 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 ને જય શ્રી કૃષ્ણ બધાની. શું કે ચણા તમારા? ચણા અમારા ઠીકા ઠીક છે કે ભાવ આવજો સરકાર દે તો પછી વિડીયો મળી છે. એવા હાટે જ ઉતારું. સરકાર કે જો ભાવ આપે તો માંડવી ના તો ને આપ્યા. હા ઈ વાત સાચી. કોઈ જ ગઈ જશે હું કેવા ખરે ખરે ઠીકા ઠીક. હું વાવવાનું વિચારે હવે ચણા પછી? હે ચણા પછી હું વાવું? સરકાર જે ભાવ વધારે આપે ને એ વાવવું. पैसा ही पैसा होगा. પૈસા હોવા જોઈએ વધારે. જોયું ને મિત્રો પૈસા ગમે એમાં મળે ને એ વધારે વાવવાનું. હવે ખેડૂત મારો ડુંગળી નાખી કાંદો લઈને જઈએ કલ્ટીમાં આવતું હતું. જોઈ લ્યો. અટાણે ડુંગળી આવી તો तो गाइस आप सब मजे में ही होंगे मुझे पता है. अब बजने में बजे है 5:15. ગુજરાતીમાં આવી જાય આપણે ગુજરાતી બ્લોગ છે અને આપણે છે ને એક હિન્દી બ્લોગ ટ્રાય કરવો ફૂલ ડે હિન્દી બ્લોગ બનાવવાનો. અને મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કારણ કે ખાસ વ્યક્તિ આવે છે હું તમને એનાથી મળાવીશ અને બ્લોગને કન્ટિન્યુ જોજો આખો જોજો અને જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં હર હર મહાદેવની કોમેન્ટ લખવાનું પણ ભૂલતા નહીં. તો કન્ટિન્યુ. ગાઈઝ આપણી ઘરે મહેમાન આવી ગયા છે આપણે જેની રાહ જોતા હતા. આપણે મળીએ. હેલો ગાઈઝ હાય મારા દીદી આ મેન મહેમાન બિલેશ્વરના મોહન ઉર્ફે મારા જીજાજી. આને તમે ઓળખો બધા.
આ છે અમારા સૂર્ય બાપુ તમને માંડ ઉઠી એમ કે પણ તમે અવડા મોટા મન થાય ને એમ કે મારે કઈ પૂછવું. હું પૂછું તમારે જવાબ આપવાનો. તો શું હાલે જીજાજી તમારે? હા, શું કે મંદિરમાં? હા, એ સારું. અમે કે દિવસનો તમે લાભ તમને આપ્યો નતો ત્યાં જે અમારા ઘરે હે ને ક્યારની હે ને કાળા કલરની મીંદડી આવી ક્યાં ગઈ? ઈ છે ને દૂધ જો મિત્રો ઈ હે ને ક્યારની અમારા ઘરમાં હે ને આટા જ મારે સંશોધન હું કરતી હોય